જીવનની એક ઘટનાળ છે. હરખ અને શોખ જીવનની એક ઘટનાળ છે. કારણ કે આ પલાડ થાય શરીરને તાપ આપે છાય એવું ઝાડ બનવા દે. મને નિષ્પ્રાણ તત્વોની ધબકતી નાળ બનવા દે. નથી એવી તમન્ના કે ફૂલોની જેમ હું મહેકું, પણ રક્ષવા ફૂલો કુંવરની વાડ બનવા દે. સંતો, મહંતો, મહાપુરુષો અને જેની વિલક્ષણ ઉર્જાઓ હોય છે એવા મહાપુરુષો જન્મજાત એવું વૈશિષ્ટ્ય લઈને આવેલા હોય છે કે આપણી કલ્પના પણ ન હોઈ શકે. જન્મથી કોઈ મહાન હોતું નથી. પોતાના સ્વભાવથી, પોતાની સાધનાથી, પોતાની શુદ્ધિથી અને પોતાના સ્વભાવથી વ્યક્તિ મહાન બની શકતી હોય છે. આજે અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજા લગભગ આખો સાબરમતીનો સંઘ જેનાથી સુખ પહેરે પરિચિત છે, એમના દેવલોક ગમનને 3 વર્ષ પૂરા થયા. આપણે ઘણી વખત વ્યક્તિ નિકટ હોય છે પણ ઓળખવામાં થાપ ખાઈ જતા હોઈએ છીએ. આપણે ઓળખી શકતા નથી. બધા સાધુ છે પણ અંદર રહેલી સાધુતા, ગરિમા અને એમનું મૂલ્ય પારખવું બહુ કઠણ હોય છે. બાહ્ય પુણ્યથી વ્યક્તિને પરખવી મૂર્ખામી છે. સંપત્તિ, સત્તાના જોરે વ્યક્તિના મૂલ્યાંકનો કરવા પણ મૂર્ખામી છે. બાહ્ય પ્રભાવકતાઓથી વ્યક્તિને માપવી એટલે માછલાઓની સંખ્યાથી સરોવરને અને ડાકુઓની સંખ્યાથી વ્યક્તિને માપવા બરાબર છે. વ્યક્તિને માપવી હોય એની સાધના, સરળતા અને શુદ્ધિથી માપી શકાય. કેટલીક વ્યક્તિઓ જન્મજાત એવી ઉર્જા, એવી પુણ્યાય લઈને આવેલી હોય કે એને જાહેરાત કરવી પડતી નથી. સદગુણો પણ ક્યારેક સંસ્કારિતાના બળે સહજ ફાલેલા ફૂલેલા હોય છે. બાકી તો થોડું નિમિત્ત મળે અને આ સંસ્કારો જાગૃત થઈ જતા હોય. આજે અમારા ગુરુદેવ જેઠ વદ ચોથની તિથિ 70 વર્ષનું એમનું નિર્મળ, નિર્દોષ, નિખાલસ એવું નિરતિ ચારિત્ર. એક વાત સમજી રાખજો, સાધના કરવી તો બહુ સહેલી છે, તપસ્યાઓ કરવી તો બહુ સહેલી છે, પણ સાથેની વ્યક્તિઓ સાથે સ્વભાવની સરળતાઓ રાખી અને પ્રેમ ભાવ વરસાવતા રહેવું બહુ કઠણ છે. હું તમને એક વાત બહુ સારી કહું છું, બાબુભાઈ, સંસ્કાર સાધનાના નહીં પડે. સાંભળજો, સંસ્કાર સાધનાના નહીં પડે, પણ સહવર્તીઓ સાથે પ્રેમ અને સંકલેશો જે કર્યા છે એના સંસ્કાર પડ્યા વગર રહેશે નહીં. કારણ કે તમને કદાચ સરપ્રાઈઝ થશે, સાધના કરીએ તેમ સંસ્કાર નહીં. સાધના થોડી છે, સાધના રસ વગરની છે, સાધના કાચી છે, એટલે સંસ્કાર પડવા મુશ્કેલ છે. પણ સહવર્તીઓ સાથે પ્રેમ હશે તો એના સંસ્કાર પડશે, સંઘર્ષ હશે તો એના સંસ્કાર પડશે. આ અમારા ગુરુદેવ 70 વર્ષની સાધના, ભલે કદાચ એમણે હજારો શાસ્ત્ર ગ્રંથોના સમુદ્ધાર કરીને શ્રુત સમુદ્ધારક બન્યા, એ પણ એક સારી વાત છે. ભલે એમણે નબળી દુબળી કાયાથી સેંકડો 50-60 વર્ષ સુધી જીન શાસનને આ પરમાત્માના પ્રવચન રસનું પાન કરાવ્યું, એ પણ બહુ સારું છે. પણ આ બધાની સાથે એક વિશેષતા એવી હતી ને, કહું
હોય, કોઈ પણ વ્યક્તિ માટે કોઈને ને કોઈને કોઈ પ્રકારનો પ્રેજ્યુડિસ તો હોય જ. એક વ્યક્તિ માટે બધા સારું બોલે એવો નિયમ હોતો નથી. ક્યાંક કોકને કોક તો નબળું બોલનારું હોય જ છે. પણ અમારા ગુરુ મહારાજ માટે આજે કદાચ એમ કહી શકાય અજાત શત્રુ, જેના માટે એક વ્યક્તિ એક શબ્દ પણ નબળો બોલી શકે નહીં, કારણ કે એમણે જીવનમાં એક નબળો વિચાર કર્યો નથી કે એક નબળું કામ પણ કર્યું નથી. રશિયન ફિલોસોફર લિયો ટોલ્સ્ટોય એમ કહેતો હતો, ભલે તમે તમારી નજરમાં ભલા લાગતા હો, ભલે તમે તમારી નજરમાં ભલા લાગતા હો, પણ બીજાની નજરમાં તમારું ચારિત્ર પણ સારું હોવું જોઈએ. આ લિયો ટોલ્સ્ટોયનું થિંકિંગ છે. આપણા શાસ્ત્ર ગ્રંથોમાં તો ચારિત્રની વાત, આચારની વાત ડગલે ને પગલે કરી છે, પણ આ લિયો ટોલ્સ્ટોય પણ કહે છે સમાજની નજરમાં પણ તમારું ચારિત્ર સુંદર હોવું જોઈએ. અમારા ગુરુજી આમ જતા હતા ને ચાલતા હતા, એમની મુખ મુદ્રા હોય, એમનો સ્વભાવ હોય, એમની શૈલી હોય, એમના શબ્દો હોય, આમ એમનું હાસ્ય હોય, કંઈ પણ હોય, સામે વાળો એમને ક્યાંય કોઈ પ્રોજેક્શન કરવાની જરૂર પડતી નથી. ફૂલને પોતાની સુવાસની જાહેરાત કરવી પડતી નથી. અમારા ગુરુદેવ મને એક વખત કહેતા હતા, હું મારા ગુરુજી સાથે 42 વર્ષ દિવસ અને રાત પડછાયાની જેમ રહ્યો છું. એટલું એમની પાસેથી જાણ્યું છે, માણ્યું છે, અનુભવ્યું છે, સાંભળ્યું છે કે જેની કોઈ કલ્પના કરી શકું એમ નથી. કારણ કે રોજના કલાકો સુધી બેસવાનું હોય અને આખા જીવનનો લાઈવ અનુભવ એમની પાસેથી નિચોડ રૂપે મળતો હોય, ત્યારે હમણાં સાહેબે એમ કીધું કે સદગુરુ મળવા જીવન સૌભાગ્યથી ભરપૂર થઈ જાય. એક વખત ગુરુજી કહેતા હતા, જો બધું છેલ્લે મળી જાય એ આપણને દેખાય, પણ આ વસ્તુ મૂળમાં જ હોય છે. ગુરુદેવને રાજસ્થાનની અંદર 3 કલાક સુધી ભક્તિ કરતા અનેક લોકોએ જોયા છે. આમ હાથથી નૃત્ય કરતા એ ભલાને ભગવાન ભલા આવી મુદ્રાની અંદર બધાએ જોયેલા છે. પરમાત્મા સાથે એક કામ થઈ અને નાચતા અને કૂદતા જોયેલા છે. પણ ગુરુદેવ મને એક વખત કહેતા હતા કે સંસારીપણામાં ચારિત્ર એમને નથી મળતું. આ જીવનની શુદ્ધિ અને સિદ્ધિ એમને નથી થતી. એક વખત મને કે સંસારીપણે જુઓ, જીવનમાં ઉથલ પાથલો તો બધાને આવતી જ હોય છે, પણ જ્યાં એક નિર્માણ લખાયેલું હોય છે. ગુરુ મહારાજ કહેતા હતા કે એક વખતની એક બેન સાથે થોડી લાગણી અને પ્રેમ થઈ ગયેલો, સરસ્વતી બેન સાથે આંખથી આંખ મળી ગઈ હતી. તમારી ભાષામાં પ્રેમ થઈ ગયો હતો. એક બાજુ સરસ્વતી બેન મળ્યા અને એક બાજુ ભગવાન ભાનુસુરી મહારાજ, પ્રેમસુરી મહારાજ મળી ગયા. આ બંને એક સાથે મળ્યા. ગુરુ મહારાજનો એક શબ્દ હતો, રાગ અને વિરાગ વચ્ચે ઝોલા ખાતો હતો. શું કહેતા હતા? આમ જવું કે આમ જવું, આવા ઝોલા ખાતો હતો. પણ એમાં પ્રેમસુરીશ્વરજી મહારાજા અને ભગવાન ભાનુસુરી મહારાજ એમની જીત થઈ. પ્રેમસુરી મહારાજ બધા માટે ન કહી શકે, પણ મારા માટે એમ કીધું તું દીક્ષાનું નક્કી ન કરે તો મારે આ જીવન દૂધ બન. અને હું તો પકડી ગયો. આપણા નિમિત્તે પ્રેમસુરી મહારાજ એક તો 5 દ્રવ્યના એકાદના કર્તવ્યમાં દૂધ બંધ કરે અને ધીરે 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 ભગવાન ભાનુસુરી મહારાજની વૈરાગ્યથી નિતરતી દેશના સાંભળી અને વૈરાગ્ય થતો ગયો.
એક બાજુ સરસ્વતી બહેનનો રાગ અને બીજી બાજુ ભુવન ભાનુસુરી મહારાજને પ્રેમસુરી મહારાજનો રાગ. ગુરુ મહારાજ કે દાદાનો રાગ જીતી ગયો અને નક્કી કર્યું કે આ જીવન ચારિત્ર જ લેવું છે. પણ ઘરમાં બધાની ના હતી. એક વખત દેરાસરમાં બેઠો તો ભગવાનની ભક્તિ લગભગ 3 કલાક કરી. કેટલા કલાક? 3 કલાક. આ બીજ 3 કલાક ભગવાનની ભક્તિ કરી. સાહેબના શબ્દોમાં જ કહું છું, એક વાત સમજી રાખજો, કોઈ પણ અંતરાયને તોડવા માટે પરમાત્માની ભક્તિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે. કોઈ પણ પ્રકારનું પુણ્ય વધારવા માટે ભગવાનની ભક્તિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય. ગમે તેવા અંતરાય તોડવા હોય, ગમે તેવી કામનાઓ પૂરી કરવી હોય, બધા માટે પરમાત્માની ભક્તિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય. આ ગુરુ મહારાજ 3 કલાક બેઠા અને એમનું કેવું છે, રાત પડી અને રાતના સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં કોઈએ કીધું કે બોલ તારે શું જોઈએ છે. શું સપનું આવ્યું? તારે શું તમને સ્વપ્ન આવે શું માંગો એ તો ખરા. હમણાં લિસ્ટ તૈયાર કરીને આવું છું ભાઈ, બેસ ભાઈ તારે શું જોઈએ છે? અને અમૃતભાઈ ગુરુ મહારાજે એમ કીધું કે મારે ચારિત્ર જોઈએ. શું કીધું? હું કહું ન લેવાના હો, પણ ચારિત્ર પ્રત્યેનો પક્ષપાત તો ઉભો કરો. નહીં જોઈએ મારે મોટર ગાડી બંગલા સુખ સમૃદ્ધિ નહીં જોઈએ. આ ભાવ ચારિત્રની સાધના માટે જ છે. સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કે આ ભાવ કર્મોના બંધન અને કર્મોની ભેડીઓ તોડવા માટે છે. કર્મોની ભેડીઓ મજબૂત કરવા માટે નથી. આવું જ્યારે કહેતા હોય ત્યારે ગુરુ મહારાજને પણ એટલો બધો એક વાત સમજી રાખજો. જન્મથી જે વૈરાગી હોય ને, અમારા ગુરુદેવ જન્મથી કંચન અને કામિની બેયથી ભરપૂર હતા. કંચન એટલે ઝવેરી બજારમાં પહેલેથી સોના ચાંદીની દુકાનો પણ હતી અને સરસ્વતી બેન માનીતું પાત્ર પણ મળેલું. આ બંને વસ્તુ મળવા છતાં પણ ચારિત્રના માર્ગે જવાની એક ભાવના થાય. એક ભાવના, એનું નામ છે સંતુષ્ટિ અને વૈરાગ્ય. ચારિત્ર એટલે શું છે? ચારિત્ર એટલે પોતાની સાથે રહેવું, પોતાના આત્માની નિકટ રહેવું. અશરફ ડબ્બાવાળાનો બહુ સરસ મજાનો એક પોતાનાથી અલગ થઈને શું કરી શકે, પોતાનાથી અલગ થઈને શું કરી શકે. માણસ બહુ તો ટોળે વળી શકે. માણસ બહુ તો ટોળે વળી શકે. આ જીવન પોતાની સાથે રહેવા માટે છે. આ જીવન પોતાને ઓળખવા માટે છે. આ જીવન પોતાની નિકટ પહોંચવા માટે છે. આ જીવન પોતાને પ્રાપ્ત કરવા માટે છે. અને ચારિત્ર જીવન આ દરેકમાં સહાય કરનારું છે. આત્માની નિકટ પહોંચાડે એનું નામ છે ચારિત્ર. અને જેને પોતાથી અલગ થવું છે, હું અને મારો આત્મા, ક્યારે યાદ આવે તમને? આત્માથી સેપરેટ તમારે થવું હોય, હું એટલે મારું શરીર, હું એટલે મારું સુખ, હું એટલે મારો પરિવાર, હું એટલે બધી જ મોજ મજા, હરવું ફરવું, ખાવું પીવું, આ પોતાનાથી તમે અલગ થયા. અને અલગ થયા છે, પોતાનાથી અલગ થયા, એ બીજું કશું જ કરી ના શકે. ટોળાશાહી, પંચાયતબાજી, કારણો, બાનાઓ, અને આના સિવાય કઈ હોઈ શકે જ નહીં. આત્માની નિકટ પહોંચવાનો આત્માભિનંદી આનંદ કોઈ અલગ છે અને આ ટોળાશાહીનો આનંદ કંઈક અલગ છે. ઘણી વખત અમને એમ થઈ જાય કે મનુષ્ય બહુની કેટલી કિંમતી ક્ષણો તમે વેડફી નાખો છો. વાતો, ચીતો, ચર્ચાઓ, પંચાતો,
અને બિનજરૂરી ફજૂલ વાતોની અંદર જાણે કોઈ કિંમત જ નથી. પોતાનાથી અલગ થઈને આપણાથી આપણે અલગ થવાનું નથી. અમારા ગુરુદેવ જન્મથી આ સ્લોગન્સને ભરેલા હતા. દીક્ષાનું નક્કી પણ થયું, માની પણ ગયા ઘરવાળા, અને માન્યા પછી ગુરુ મહારાજ કહેતા હજુ થોડા ઇન્જેક્શન પણ આપવા જ પડે. બધી વિરોધ બહુ હતો, અને ગુરુ મહારાજે માતાનો મોહ તો કોને ન હોય, બધાને હતો, પણ એક વખત અલ્ટિમેટમ આપ્યું, દીક્ષા રાહ ન પાડો ત્યાં સુધી મારે આંબિલ કરવાના. બધા હલી ગયા, રજા પણ આપી અને દીક્ષા નક્કી પણ થઈ. ભાઈખલા મુકામે 5 દીક્ષા નક્કી હતી. આશ્ચર્યની વાત એ હતી કે પાંચેમાં સૌથી નાના ઉંમરમાં અમારા ગુરુજી હતા. સૌથી નાના. આપણામાં કહેવત છે, પુત્રના લખણ અને વહુના લખણ અહીંયા આવનાર વ્યક્તિ પણ બધા પુત્ર જ હોય છે. પ્રેમ સુરેશ્વરજી મહારાજા એટલે 21મી સદીનું અદ્વિતીય, બેનમૂન, અદ્ભુત અને અનુપમ ચારિત્રાત્મક વ્યક્તિત્વ કહી શકાય. રાગ દ્વેષથી રહિત વ્યક્તિત્વ કહી શકાય. શાસન, સિદ્ધાંતો અને શાસ્ત્રોના સાંગો પાંગ જ્ઞાતા રૂપ વ્યક્તિત્વ કહી શકાય. અને આ પ્રેમપુરી મહારાજના અંતરમાં એક એવો અવાજ એ વખતે આવ્યો, તમે વિચાર કરો, આજથી 93 વર્ષ પહેલા, કે આ 5 મુમુક્ષુઓ શાસ્ત્ર શું કે છે, સિદ્ધાંત શું કે છે, પ્રોટોકોલ શું કે છે? શું કે છે ભાઈ? દીક્ષામાં પ્રોટોકોલ શું? ઉંમરમાં મોટા હોય એ પહેલા અને નાના હોય પછી. પણ આયર્યા પચ્યવાયમ જાણે છે. આચાર્યની આગળ બધા શાસ્ત્રો, સિદ્ધાંતો, મર્યાદાઓ અને પ્રોટોકોલો પણ ધૂળ થાય છે. તમે સમજો. આચાર્ય ઉદાસીન ભાવે, નિસ્વાર્થ ભાવે, લાભાલાભની દ્રષ્ટિએ જે વિચારે છે એ બહુ જ મહત્વનું છે. ભાઈ અમૃતભાઈ, શાસ્ત્ર ચડે કે ગુરુ ચડે? શાસ્ત્રમાં હોય એનાથી ગુરુ અલગ કહેતા હોય તો તમે શાસ્ત્રનું માનો કે ગુરુનું માનો? મારી સવાલ સાંભળજો પેલા. બુદ્ધની પાસે એક જિજ્ઞાસુ આવ્યો અને બુદ્ધને એક પ્રશ્ન કર્યો કે ભગવાન, તમે જે બોલો છો એ તો શાસ્ત્રમાં ક્યાંય દેખાતું નથી. ત્યારે ભગવાન બુદ્ધે સરસ મજાનો જવાબ આપ્યો, હું જે કહું છું એ શાસ્ત્રમાં ન દેખાતું હોય તો શાસ્ત્રમાં જોડી દે ભાઈ. પણ તમે જે નથી કહેતા એ શાસ્ત્રમાં છે તો શું કીધું હશે? શાસ્ત્રમાંથી કાઢી નાખ ભાઈ. એનો મર્મ તમે સમજો. શાસ્ત્ર કરતા પણ શાસ્ત્રના જ્ઞાતા, ડોક્ટરની લાઈન હોય કે વકીલની લાઈન હોય, જ્યારે કોથાઓ ભણ્યા હોય એના મહત્વ કરતા પણ અત્યારે કન્ક્લુસિવલી ડોક્ટર કે વકીલ જે નિર્ણય કરતા હોય એ મહત્વનો છે. ને બનવા ચોક છે કે કદાચ ભણ્યા હોય એના કરતા વિપરીત નિર્ણય પણ કરતા હોય. ગુરુ કોઈ સામાન્ય તત્વ નથી. તમે લોકો એમને બહુ સસ્તા બનાવી દીધા છે. તમે તમારી દ્રષ્ટિથી ગુરુને માપવા બેઠા છો. તમારી દ્રષ્ટિ કેટલી, તમારું વિઝન કેટલું, તમારું જ્ઞાન કેટલું, તમારી ગંભીરતા કેટલી, તમારી સમજણ કેટલી. અને ગુરુ મહારાજ
સૌથી 5મા નંબરે બેઠા હતા અને પ્રેમપુરી મહારાજે એમ કીધું, તું આગળ આવ. હવે હું તમને કહું છું, શાસ્ત્ર એમ કે છે કે નાના સૌથી છેલ્લા હોય ને પ્રેમપુરી મહારાજ એમ કે છે સૌથી નાનો સૌથી આગળ આવ. તો શું સમજવાનું એમ કહો? શાસ્ત્રનું માનવાનું કે ગુરુનું? પ્રેમપુરી મહારાજ કઈ સમજ પડતી નથી, ગતાગમ નથી, એમ શાસ્ત્ર વિરુદ્ધ કરે છે એમ. આયર્યા પચ્ચવાયમ જાણંતી કલ્પસૂત્ર વિનય વિજય મહારાજ કહે છે, આચાર્યો દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની દ્રષ્ટિએ જીવોની દ્રષ્ટિએ જે સમયે જે કહે છે તે શંકર ભગવાન બોલ્યા એમ સમજીને જે સ્વીકાર કરે એ સાચો શ્રાવક છે. તમે પ્રશ્ન કરો એવા જુદી છે કે આ કેટલા ગીતા છે, કેટલા સમજદાર છે, કેટલા ભણેલા છે. કાલે પણ તમને કીધું તો ગુરુ માણું છે બુદ્ધિ કુરબાણો. અમારા પદ્મવિજય મહારાજ કહેતા હતા, ગુરુને સામાન્ય માણસ સમજના નરકમ રજે. પણ ગુરુદેવ હું તો સૌથી નાનો છું, હું કહું એમ કર. તમે જુઓ, સાધના જીવનની શરૂઆતમાં જ જેમના આંતરિક ગુણોની સુવાસ પ્રેમપુરી દાદા પામી ગયા હોય, આ હીરાલાલ જૈન શાસનનો કોઈનોર હીરો થવાનો છે. આવું હીર જે પ્રેમપુરી મહારાજ દીક્ષા પહેલાથી પારખી ગયા હોય, કેમ કે સદગુરુઓ સાચા ઝવેરી હોય છે. અમારા ગુરુજી કહેતા હતા કે ચંદ્રશેખર એટલો નાનો હતો ને, 5-6 વર્ષનો, ત્યારથી પ્રેમપુરી નજરમાં હતો. અને પ્રેમપુરી કહેતા હતા, પ્રેમપુરી મહારાજ, કે આ જૈન શાસનનો સિતારો થવાનો છે. તમે સમજો છો કે સદગુરુની દ્રષ્ટિ શું હોય છે? ગમે તેવા રખડતા માણસો માટે આ ઇમેજિન ના થાય, પણ અંદરનું હીર અને ખમીર જેને પારખવાની શક્તિ હોય એ જ વ્યક્તિ આવા તત્વોને પરખી શકે, ઉકરડામાંથી બહાર કાઢી શકે, પહેલ આપી અને જૈન શાસનના કોઈનો રત્નો પણ બનાવી શકે. માત્ર જોઈ લો તમે. અને અનુશાસન એવું હતું ને કે 5માંથી એકે ચૂંચા પણ ન કરી. કોઈને વિચાર પણ ના આવ્યો અમે મોટા છે ને આને મોટા કરી દીધા. આ તો જુઓ છો ને તમે, આજે તો શિવનું મહત્વ તમે સમજો છો બધા. એક મુખ્ય ખુરશીની બાજુમાં ખુરશી બી આવી જાય ને તો કાંટાની જેમ ખૂંચે. એવા સમયની અંદર જૈન શાસનનું અપ્રતિમ અનુશાસન છે. જે ગુરુ મહારાજ કહી આયો ગુરુ બહુમાનો પંચસૂત્ર કહે છે. ગુરુ પ્રત્યેનું બહુમાન ઈ જ મોક્ષ છે. ગુરુ કહે, ગુરુ વિચારે, એમાં કોઈ દલીલ ચર્ચા વાદ વિવાદ ન કરવા, એ જ આપણી સાચી સાધક દશા છે. આવું સમજો એ સાચો શિષ્ય. આપણે તો એમ ચંદ્રસુરી મહારાજને સર્જન પામેલા જોયા છે, પણ પ્રેમપુરી મહારાજે જે સર્જન પામવાના હતા એ જોયા છે. આજ હેમચંદ્ર આજે ભલે કદાચ હીરાલાલ માંથી હેમચંદ્ર બની રહ્યો હોય, પણ આ હેમચંદ્ર જૈન શાસનનો કોઈનું રત્ન બનવાનો છે. આ હેમચંદ્ર વૈરાગ્યથી તરબોળ દેવતાઓ દ્વારા હજારો લાખો આત્માના અંતરને વૈરાગ્ય ભાવોથી ભીંજવી દેવાનો છે. આ હેમચંદ્ર ભવિષ્યમાં હજારો લાખો નહીં, કરોડો શાસ્ત્ર ગ્રંથો એના પાનાઓનો સમુદ્ધાર કરી અને જૈન શાસનના સાહિત્ય વારસાને તરબતર કરવાનો છે. આજ હેમચંદ્ર વિજય
45 આગમોના સાંગોપાંગ અભ્યાસ કરીને કંપેરી જેવા કઠણ ગ્રંથોને સાંગોપાંગ મુખપાઠ કરીને 8 કલાકની અંદર રાતના 10 થી સવારે 5 સુધી પાઠો કરીને આખી કંપેરીને મુખપાઠ બોલી જવાનો છે. આ હેમચંદ્ર વિજય પરમાત્માની ભક્તિની અંદર કલાકો સુધી તરબોળ બને અને પરમાત્માની સાથે એકાત્મતા સાધી અને પરમાત્મામય બનવાના રસ્તે આ જવાનો છે. આ હેમચંદ્ર વિજય મહાવિજય ક્ષેત્રમાં સાક્ષાત સહદેવ વિચરતા એવા સિમંદર સ્વામી ભગવાન સાથે પોતાનું આંતરિક કનેક્શન છોડી હજારો આત્માઓને આ સિમંદર સ્વામીના અઠ્ઠમો કરાવી, જાપ કરાવી, આંતરિક કનેક્શન. શું એક વ્યક્તિ પોતાના જીવનમાં જ્યારે ભક્તિ, સાધના અને વૈરાગ્યથી રસ તરબોળ હોય ત્યારે ડગલે ને પગલે, શબ્દે ને શબ્દે, પડે પોતાની નિકટ આવતી વ્યક્તિને 12 વર્ષનો હતો, ખાલી 12 વર્ષનો, અને લાલબાગની અંદર ગુરુદેવે અઠ્ઠમ કરાયા અને મને કે તું બી અઠ્ઠમ કરી લે. મેં કીધું સાહેબ મારાથી તો એક નોકરસી બી નથી કરી, પોતસી હું કહું છું ને કરી લે. આપણે સિમંદર સ્વામી પાસે જવું છે આવતા ભવમાં. આપણે 8 વર્ષે એ વખતનો શબ્દ છે ને આજે રોમટા ઉભા કરી દે છે. મારે એકલાએ નથી જવું, મારે તને પણ લઈ જવો છે. 12 વર્ષના છોકરા માટેની આ ભાવના હોય કે મારે સિમંદર સ્વામી પાસે એકલા નથી જવું, મારે વ્યાખ્યાનમાં પણ કહેતા હતા જમ્બો જેટ વિમાન કરી અને હજારો આત્માઓને લઈ જવા છે. એક અઠ્ઠમ કરો, સિમંદર સ્વામીના જાપ કરો, દાદા સાથે નિકટતા કેળવો અને આપણે બધા અહીંયાથી જઈએ સિમંદર સ્વામી પાસે. નોકરસીની પોરસી પણ નહીં કરનાર. જોકે એકચ્યુઅલી મેં તમને ગઈકાલે સુંદર પદાર્થ આપેલો કે આધ્યાત્મિક દુનિયાનો કાયદો છે કે તમારી પાસે જે ન હોય તે પણ તમે બીજાને આપી શકો. પોતાના સદગુરુ પાસે કદાચ તપની સાધના ન હોય, ત્યાગની સાધના ન હોય તો પણ હજારો આત્માઓને તપ કરાવી શકે. આ સદગુરુની આંતરિક પોઝિટિવ ઉર્જાઓ એવી હોય છે. ગુરુ મહારાજની તપની ક્ષયોક્ષર નતો, શરીર નબળું દુબળું માંદું દીક્ષા દિવસથી હતું અને છતાં ગુરુદેવે જૈન શાસનની અંદર હજારો લોકોને સિમંદર સ્વામીના અઠ્ઠમો કરાયા. માસ ખમણો, સિદ્ધિ તપ, શ્રેણી તપ, સાહેબ બાસ્કેટ નાખો, કચકાણ આપો અને થઈ જાય. પોતાની પાસે નથી અને છતાં પણ અનેકને આપી શકે. આ આધ્યાત્મિક દુનિયાનું બહુ મોટું મિરેકલ છે. હું પણ આવી ગયો એમાં. સાહેબ બાસ્કેટ નાખો. જિંદગીમાં એક આંબીલ, એક ઉપવાસ, એક નોકાસીની પોરસી નથી કરી અને સાહેબે બાસ્કેટ નાખ્યો, અઠ્ઠમ થઈ ગયો. મને કે 125 માળા ગણી લેજે. આજે એ દિવસો યાદ આવે છે, આંખ ભરાઈ જાય છે. એ વખતે પડેલા સંસ્કાર 125 માળા ગણજે, પણ એ વખતે આપણે માળા નતા ફેરવતા, ખાલી મણકા ફેરવતા હતા. રોજની 40 માળા બાપરે બાપ પણ પૂરી કરવાની. ગુરુદેવે કીધું મણકા ફેરવી નહીં, 125 માળા ઓમ રીમ શ્રીમ અરમ શ્રી સિમંદર સ્વામીને નમઃ ને ફેરવી નાખી અને આ પડેલા અઠ્ઠમના સિમંદર સ્વામી સાથેની આત્મીયતાના એ જાતના સંસ્કાર આજે અમને રોમે રોગની અંદર પડી ગયા. હજારો વ્યક્તિઓને ગુરુદેવનો આ સિમંદર સ્વામીની ઉપાસનાનો વારસો આપવાનું અમને પણ મન થાય. પ્રેમપુરી મહારાજ જાણી ગયા હતા કે સિમંદર સ્વામીના હજારો લોકોને હજારો અઠ્ઠમ કરાવી અને આ જોડવાનું કામ ભવિષ્યમાં આ હેમચંદ્ર વિજય કરવાનો છે. આ હેમચંદ્ર વિજય પ્રેમ ભુવન અમારા સમુદાય એનું રત્ન બની અનેક સુવિધ સાધુ આજે ગુરુદેવના 65 શિષ્યો
અને આ 65 શિષ્યો પણ પાછા એક છે બળકર એક શાસન પ્રભાવના કરનારા. આજે પણ તમે જોયું એક જીન પ્રેમ વિજય હોય, એક નાના સાધુની તાકાત. એક વાત સમજી રાખજો, શક્તિથી કોઈ કામ થતું નથી, પ્રયત્નથી પણ થતું નથી, પુણ્યથી પણ થતું નથી. અને કદાચ થાય તો છીછરું લાંબુ ટકતું નથી. પણ પ્રયત્નથી કરેલું કામ છે ને થોડી સફળતા અપાવે. એના કરતા પુણ્યથી જે કામ થાય એ સહજ થાય અને એ કામ લોંગ લાસ્ટિંગ ઇફેક્ટ ઊભી કરે. એના કરતા પણ સદગુરુની કૃપાથી ઊભી થયેલી શુદ્ધિથી જે કામ થાય છે ને, આ કામ બિયોન્ડ થાય છે. અમારામાં પણ હોય, કેટલાક સાધુને છે ને ચાવી મારી મારીને લોકોને ઇરિટેટ કરીને કામ કરાવવા પડે, અને કેટલાક સાધુને એના પુણ્યથી સહજ ક્યાં થઈ જાય ખબર ના પડે. અને અમારા પ્રેમપુરી મહારાજ ને ગુરુ મહારાજ જેવા, એને તો પુણ્ય કરતા પણ એમની જે શુદ્ધિ અને ગુરુની કૃપા છે એનાથી ક્યાં કામ થઈ જાય ખબર પડે નહીં. અમારા ગુરુદેવ મને કહેતા હતા, સાહેબ, કે મને એકવાર વિચાર આવ્યો કે શાસનના કામ કરવા છે તો પૈસા વગર તો થશે નહીં. અને આપણે કોઈની પાસે ખાનદાન કુળમાંથી આવેલા કોઈને કહી શકીએ નહીં, અમૃતભાઈ, કે જરા આમાં લાભ લેજો, આવી જીભ પણ ઉપડે નહીં. ત્યારે મને વિચાર આવ્યો, ગુરુજી કહેતા હતા કે શાસનના કામ કરશું કેવી રીતે, પૈસા વગર તો થશે નહીં, આપણે કોઈને કહી શકીએ નહીં તો કામ કેવી રીતે થશે. હમણાં જેમ કીધું કે ઇનવિઝિબલ તત્વ આવ્યું, શું જોઈએ, અને ચારિત્ર જોઈએ એમ કીધું, અને થોડા દિવસમાં ચારિત્ર મળી ગયું. અહીંયા પણ જ્યાં વિચાર કર્યો કે પૈસા ક્યાંથી લાવશું, રાતના પ્રેમપુરી મહારાજ સ્વપ્નમાં આવ્યા અને કહી ગયા, તારે પૈસાની ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે જેટલા રૂપિયા શાસનના કામ માટે જોઈશે મળી જશે, પણ કોઈને પાસે 1 રૂપિયો માંગીશ. જો આ ઉઘરાણી સાક્ષી એ ગુરુ છે એટલે નથી કહેતો, પણ હકીકતના રૂપની અંદર કહું છું કે ગુરુ મહારાજનો સાંસારિક પરિવાર કરોડોપતિ, સાક્ષાત ઝવેરી બજારોમાં બધે ઝવેરીઓની દુકાનો, પણ સાહેબે એમને પણ અને જિંદગીમાં કોઈને પણ એમ કીધું નથી કે તમે આમાં 5 રૂપિયાનો લાભ લો. અને ગુરુજી કહેતા હતા કે પ્રેમપુરી મહારાજના આ એવા દિવ્ય આશીર્વાદ વરસી ગયા કે આજ સુધી કોઈની પાસે રૂપિયો માંગવો પડ્યો નથી. અને બાબુભાઈ, કરોડો રૂપિયાના કામ થયા, એક કામ અટક્યું પણ નથી. મૂળ વાત, પ્રયત્નથી જે કામ થાય એના કરતા પુણ્યથી જે કામ થાય. પ્રેમપુરી મહારાજનું કામ પુણ્યથી થતું હતું. ભગવાન ભાનુસુરી મહારાજના કામ પુણ્યથી થતા હતા. અને અમારા ગુરુ મહારાજને અમે આજે એક વાત સમજી રાખજો, ખાલી ગુરુ છે એટલે સદભાવ નથી થતો. અમે પણ થોડા બુદ્ધિશાળી છીએ. જીવનની રગે રગ જ્યારે જાણતા હોઈએ, જિંદગીમાં 1 રૂપિયો કોઈની પાસે માંગ્યો નથી. જિંદગીમાં એક વખત, બાકી કેટલી 65 શિષ્યો હોય, કેટલી ઉછેર પાછળો હોય, કેટલા કોઈના આચાર વિચાર ઢીલા પોચા પણ હોય, કેટલાક શ્રાવકો પણ આગા પાછળ થતા હોય. ગુસ્સો ના આવે, આવી જાય, પણ જિંદગીમાં સાહેબના મોઢાની રેખા ઉપર ક્યાંય ગુસ્સો જોયો નથી કે ક્યાંય શબ્દમાં પણ પરત શબ્દ અમે આજ સુધી ગુરુ મહારાજના મોઢા ઉપર જોયો નથી. બોલો ગુરુજી અમારો અંતરના અને શુદ્ધ વ્યક્તિત્વ આ કાળનું કહી શકાય. સદગુરુના આશીર્વાદ એક વખત મળી જાય, અમારા ગુરુજી કહેતા
એમ લેવું હોય ને તો છેલ્લે મિનિટ સુધી આમ ટેન્શન રહે કે કેમ થશે અને ક્યાંથી આવશે શું થશે. પણ આખી જિંદગીનો અનુભવ જોયો છે કે છેલ્લો થોડો સમય બાકી હોય ત્યારે કોઈને કોઈ આવી જાય ને ક્યાંય કામ થઈ જાય. દીપાભાઈ અનુભવ કર્યો ને. આપણી હોશિયારીથી કામ થાય છે, આપણી હેસિયતથી, બુદ્ધિથી, હોશિયારીથી, કળાથી, પુણ્યથી પણ નથી થતું. સદગુરુની કૃપા, અને સદગુરુની કૃપા તમે જેટલા ડેડિકેટેડ બનશો એટલી સદગુરુની કૃપા આપણા ઉપર બારે ખાંગે વરસતી રહેશે. એમના મનને પ્રસન્ન રાખવું પડે, એમની ઈચ્છામાં આપણી ઈચ્છા ભેળવી દેવી પડે, આપણી મહત્વાકાંક્ષાઓને ઓગાળી નાખવી પડે, આપણા અહંકારોને, આપણી અપેક્ષાઓને તોડી ફોડી નાખવી પડે. ગુરુની નજરથી જ આપણું જીવન જીવતા શીખવું પડે. ત્યારે આવા મિરેકલો સર્જાય છે. તમારા સાંસારિક જીવનના બસની આ વાત નથી. આ આધ્યાત્મિક ઊંડાણની આ બધી જ વાતો અમે ચારિત્ર જીવનમાં આવા થોડા ઘણા સમર્પિત થઈ અને અનુભવેલી વાત છે. બાકી એક આંબિલ સંસારીપણામાં નહીં કરી શકનાર હું અને વર્તમાન તપની 108 હોળી કરી શકું, આ કોઈ મારી હેસિયત છે? 25 ડગલા 100 ડગલા દૂરથી ભાગી જવું આંબિલ ખાતાની સમજા વાસ આવે. અને આ ગુરુદેવની જ્યારે કૃપા થાય ત્યારે સર્વતો વ્યાપી આદિ ભૌતિક ઉન્નતિ અને વિકાસ આપણા પ્રયત્ન કે પુણ્યથી શક્ય નથી, પણ એકમાત્ર ગુરુદેવની કૃપાથી શક્ય છે. અને આ ગુરુદેવે પણ પ્રેમસુરી મહારાજ, ભુવન ભાનુસુરી મહારાજ અને પદ્મ વિજય મહારાજ, એમની ત્રણેય ગુરુદેવ, અમારા ગુરુદેવ કહેતા હતા કે એટલું પ્રકૃષ્ટ પુણ્યોદય છે. બાબુભાઈ કહેતા હતા કે આ કાળના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ત્રણેય ગુરુ મને મળ્યા. પણ પાછું છેલ્લે કહેતા હતા કે હું નપાવટ નીકળ્યો. મહાપુરુષોની વિશેષતા એ છે કે પોતાની જાતને ઓલવેઝ ડાઉન સમજે. હું કંઈક છું ને મેં કંઈક કર્યું, મારામાં પણ કંઈક શક્તિ છે ને મારામાં પણ કંઈક પ્રભાવકતા છે. હવે ગુરુએ પ્રભાવના કરે છે ને આપણે પ્રભાવના કરીએ છીએ, આપણે ગુરુની સમાન છે. આવો વિચાર આવે ને, બહુ જ ખતરનાક વિચાર છે. આ બહુ જ ખતરનાક વિચાર. છેલ્લે ગુરુજી એમ કહેતા હતા, આ ત્રણેય ગુરુની જે આચારો, વિચારો, સંયમની, શુદ્ધિની જે પરંપરા હતી એ મેં તોડી નાખી. હકીકતમાં કઈ તોડી નથી, પણ પરિણામની જાગૃતિ એટલી બધી ઉત્કૃષ્ટ હતી ને કે હવે શરીર જ નબળું હોય. દીક્ષા લીધી ત્યારથી ટીબી હતો, દીક્ષા લીધી ત્યારથી માંદગી હતી, પણ આ તો એમણે માંદગીને મહોત્સવ બનાવી દીધી. ગુરુજી કહેતા હતા કે માંદગી મારા માટે મહોત્સવ બની ગઈ. માંદગી આવી તો સમય મળ્યો, માંદગી આવી તો માંદગીનું કામ લોકો મને આપે નહીં, માંદગી આવી એટલે આરામ કરવાનો સમય આવ્યો. એટલે તમે વિચાર નહીં કરી શકો કે એ વખત આજનું કેન્સર, એ વખતનું ટીબી, બરાબર છે ને? એ વખતનું ટીબી એટલે આજના કેન્સર જેવું ડેન્જર હતું. એ વખતના ટીબીની વ્યાધિમાં 60-70 વર્ષ પહેલા 45 આગમ, કર્મગ્રંથ, કંપેડી, ન્યાય, વ્યાકરણ, છંદ બધાનો સાંગોપાંગ અભ્યાસ આ ગુરુદેવે કરી લીધો. નહીં કે માંદગી આવી છે એટલે માઈ ગાંગલા થઈને બેસી જાઓ, હવે આપણાથી શું થાય, આવું ક્યારેય વિચારતા નહોતા. કદાચ આવું વ્યક્તિત્વ સદીઓના ઇતિહાસમાં થાય કે ન થાય, જૂના માણસોએ જોયેલું છે. એક રોટલીના ખોરાક સાથે 2 કલાક વ્યાખ્યાનો વાંચવા. અને અમારા ચંદ્રકુમાર વગેરે ભાઈ મુંબઈની અંદર કહેતા હતા કે દાદરમાં સાહેબજીના પ્રવચનો આમ સાંભળીને આમ નીચે ઉતરીએ ને તો આમ હલી જઈએ. એક પ્રશ્ન તો થઈ જાય, આપણું શું થશે? એ નરકના વર્ણનો મેં તમને કીધું હતું, એ અરિયંતના વર્ણનો હોય, એ સંસારનું બિહામણાપણાના વર્ણનો હોય,
એક કુવામાં હોય તે હવાડામાં આવે સમજી રાખજો. ગુરુ મહારાજ એક વખત મને કહે કે આપણા રૂવાડા કેટલા છે? કેટલા રૂવાડા? 3.5 કરોડ. મેં કીધું, મને કહે કે આપણે રૂવાડે અરિયંતને ના વસાવી શકીએ. મેં કીધું વસાવે, આમ તો નાનો. મને કહે કે એક રૂવાડે એક અરિયંત 3.5 કરોડનો જાપ કરીએ એટલે આપણે રૂવાડે અરિયંત આવી જાય. વિચાર કરો તમે, આધ્યાત્મિક મહાનતાના શિખરે પહોંચેલા મહાપુરુષોની માનસિકતા ક્યાં, અને આપણા રૂવાડે વિચારે પગલે ક્યાંય કોઈ નવીનતા નથી, આધ્યાત્મિકતા નથી, ક્યાંય કોઈ સ્પિરિચ્યુઅલિટી નથી, ધાર્મિકતા નથી, શુભ ભાવો નથી. આપણું થશે શું? કોઈ વિચારો તો ખરા. આવા મહાપુરુષો થયા પછી પણ એમને એમ થાય મારે 1 મિનિટ પણ બગાડવી નથી, એક ક્ષણ પણ પ્રમાદમાં કાઢવી નથી. માંદગી ભલે છે, ભલે કદાચ હું ઊભો નથી થઈ શકતો, ભલે કદાચ તબિયત નબળી દુબળીને રોગોથી ભરેલી છે, પણ મને જાપ કરવામાં થોડી રોકે છે, મને સ્વાધ્યાય કરવામાં થોડી રોકે છે. હજારો વ્યક્તિઓએ જોયું છે કે જિંદગીમાં ભાઈ કોઈ દિવસ સાહેબને કોઈ પણ શ્રાવકની સાથે 5 મિનિટ ગપાટા મારતા જોયા છે ખરા? ઈ ભલા એમને પરમાત્માની ભક્તિ ભલી, એમના શાસ્ત્રોના પાના ભલા અને એમનો જાપ ભલો. આંખ ખુલ્લી છે ત્યાં સુધી જાપ ચાલુ છે. સમજ્યા કે ના સમજ્યા? તમારી આંખ ખુલ્લી છે ત્યાં સુધી મોબાઈલ ચાલુ છે. એક ભાઈને પૂછ્યું રાતે ક્યારે સૂઈ જાય છે? તો કે મોબાઈલની બેટરી બંધ થાય ત્યારે. હસવાની વાત નથી, નાનકડી જિંદગી છે. પણ અધ્યાત્મ પામેલા વ્યક્તિ એનો ગભરાટ કોઈક અલગ હોય અને તમારી નિષ્ઠુરતા કંઈક અલગ છે. અધ્યાત્મ પામેલી વ્યક્તિ એનો ગભરાટી હોય કે મારું શું થશે, અને મારે 1 મિનિટ પણ બગાડવી નથી, પ્રમાદમાં કાઢવી નથી. 1 મિનિટ નહીં, એક ક્ષણના પણ આત્મામાં એક સંસ્કાર પડે છે ને આ સંસ્કારોના હિસાબે ફ્યુચર ડિસાઇડ થતો હોય છે. મારે મારા ફ્યુચરને સેટ કરવો હોય તો અહીંયાની 1 સેકન્ડ પણ મારે બગાડવી નથી. હજારો વખત રાતના 12 વાગે, 1 વાગે કે 2 વાગે અરવિંદભાઈ અમે માતૃ કરવા જતા હોઈએ ને, અમારા મનમાં, અમારી નજરમાં, અમારા સ્મરણમાં સાહેબ ને સાહેબ જ હોય, ગુરુજી હોય. પત્ની ઘેરો પતિ હોય તો 24 કલાક એની નજરમાં, ભાઈ તારા વગર 1 મિનિટ મારે ચાલે નહીં, તારા વગર ક્યાંય જઈ શકું નહીં, 24 કલાક મારી નજરમાં તું જોઈએ. અને કદાચ દુકાને જવું પડે તો પણ માનસિક સંસ્મરણની અંદર એ પત્ની જ રમતી હોય. આ અમારા સદગુરુદેવ એ હતા કે 24 કલાક એમની નજરમાં અરિહંત હતા. અને અમારું પણ થોડું સૌભાગ્ય એ છે કે સાહેબનું એવું સાધનાત્મક વ્યક્તિત્વ હતું કે અમારી નજરમાં પણ અમને કોઈ દિવસ સંસાર યાદ આવ્યો નથી, અમને પરિવાર યાદ આવ્યો નથી, અમને સંસારના સુખો યાદ આવ્યા નથી, અમે ક્યાં દીક્ષા લીધી આવો વિચાર આવ્યો નથી. આ બધાનું જો કોઈ કારણ હોય તો સાહેબજીએ અમને એવું અદ્ભુત ઉર્જામય વ્યક્તિત્વ આપ્યું કે અમે સાહેબમય થઈ ગયા. માતૃ કરવા અમે ઉઠીએ ને તો એક જ વિચાર અમને આવે. શું વિચાર આવે? બોલો બોલો, હોમવર્ક કરો. શું વિચાર આવે? અમે માતૃ કરવા જઈ રહ્યા છે ને એ વખતે શું વિચાર આવે? વિચાર આવે બાબુભાઈ કે સાહેબ સૂતા છે કે જાગે છે? અમારે નજીક જઈને જોવાની જરૂર ના પડે. ઓલું નોંધા ગણવાનું કાઉન્ટર ટક ટક ચાલતું હોય તો સમજવાનું કે જાગે છે, અને ટક ટક ન થતું હોય તો સમજવાનું કે સુઈ ગયા.
નિદ્રાની છેલ્લી પળ સુધી અર્યંતના ઝાકની અંદર ઓતપ્રોત થયેલા, ગણિતના દાખલાઓની અંદર ઓતપ્રોત થયેલા, શાસ્ત્રના પદાર્થોની અંદર ઓતપ્રોત થયેલા, તમને કદાચ કહીશ ને કે ભાઈ આ ચિંતામણી પાસનાથ ભગવાનની 25 વર્ષથી પૂજા કરો છો, આ સાઈડના ભગવાન કયા છે? તમે કહેશો કે મને ખબર નથી. અને અમારા ગુરુ મહારાજે ત્રિલોક તીર્થ વંદના નામનું જે પુસ્તક છાપ્યું છે, ત્રણેય લોકમાં અધોલોક, તીર્થાલોક અને ઉર્ધ્વલોકની અંદર જેટલી પણ શાશ્વત અને અશાશ્વત પ્રતિમા છે, સકલ તીર્થની અંદર જેનું વર્ણન છે, એની 3 કલાકની ભાવ યાત્રા એક પ્રતિમાને સંખ્યા સાથે, નામ સાથે યાદ કરી અને રાતના 12 થી 5 સુધી નમો જીનાનંદ જી અભયાનંદ કરીને આ ગુરુદેવ ભાવ યાત્રા કરતા હતા. કેટલી વિશેષતાઓ 1 કલાકમાં આપણે કરીએ. આ સંતોના આંતરિક જીવનને બયાન કરવું આપણા માટે કોઈ શક્ય નથી. જિંદગીમાં કેટલા જિનાલયોના તમે દર્શન કર્યા? કેટલા? પેશવામાં મૂળનાયકની બાજુમાં કયા છે પૂછો તો આવડે ખરા? અમારા ગુરુજીને સાંભળો બધા કાનપુરી, દીક્ષા દિવસથી માંડીને જ્યાં સુધી જાગૃતિ હતી, દીક્ષાના 2-3 વર્ષ પહેલા અટક્યા, એ સિવાય 70 વર્ષ જ્યાં પણ જે પણ ગામમાં જ્યારે પણ ગયા, 50 વર્ષ પહેલા આ ગામમાં ગયા, પણ એના મૂળ નાયક યાદ હોય અને રોજ ભાવ યાત્રા કરે. તમને લાગે છે ઇટ પોસિબલ? આ ગામમાં આદિનાથ, આ ગામમાં મારી સંગત તો લખેલું જ હોય. 30, 40, 50 વર્ષની આ નોટ. અને આગળ વધીને ગણિતમાં એમની એટલી માસ્ટરી હતી કે ભલા મેથેમેટિક્સના હેરખાઓ પણ એની પાસે પાણી ભરે. આપણે તો વિચારવાનું પણ બધું નહીં. હમણાં તમે જુઓ છો ને, મહાત્માએ સહસ્ત્રાવધાન કર્યા ને બોમ્બેમાં. કોઈ ગજુ છે કે આપણે વિચાર પણ કરી શકીએ? એક સાથે 1000 આઈટમો સામે લઈને ક્રમસર જવાબો આપવાના નીચે સાહેબનો માઇન્ડ પાવર આમ માનતા, પણ આમ છેલ્લી દિવસ સુધી એટલા સશક્ત રહ્યા. માઇન્ડ પાવર એટલો બધો પાવરફુલ હતો. આમ 10 આંકડા મૂકો ને નીચે 10 આંકડા મૂકો, એનો ક્યુબ પણ મોડે કરી નાખે ને ઘન પણ મોડે કરી નાખે ને ફોર્મ્યુલા પણ જાતે બનાવી દે. ફોર્મ્યુલા જાતે બનાવવાના, એ ખાવાના ખેલ નથી. સુપર બ્રાઇન. પણ આ બધાની પાછળ એક જ વાત ડગલે ને પગલે આવે, એસો સબો ગુરુ બતાવો. શ્રીપાળનો ઘોડ જતો રહ્યો ને રૂપના અંબાર જેવા થઈ ગયા. અને ત્યારે મહિનાને કોઈએ પૂછ્યું કે શ્રીપાળમાં આટલું પરાવર્તન આવ્યું, કોના કારણે, કોના પ્રભાવે? અને ત્યારે મહિનાએ ખાલી એટલું જ કીધું છે, દેશો સવો ગુરુ પસાવો. તાકાત છે આપણી. અમારા હંસરત્ન વિજય અહીંયા આવ્યા છે, અત્યારે 7 વાર 180 ઉપવાસ. તાકાત છે આ શરીરની. અત્યારે અમારી નિશ્રામાં એક બેન ઉપવાસ કરી રહ્યા છે. આજે 46મો ઉપવાસ છે. 46 ડિગ્રી ગરમીની અંદર ઉપવાસનો વિચાર કરવો. ઇઝ ઇટ પોસિબલ?
120 ઉપવાસ કરવાની ભાવના છે ને આજે 46મો છે. શું આ શરીરની તાકાત? કોઈને પૂછો, જૈન શાસનમાં એક જ વાત છે, એસો સવો ગુરુ પસાવો. આ ગુરુ ભગવંતનો દેવ અને ગુરુની કૃપાનો સ્વભાવ. ચંપાને પૂછ્યું તો બી એક જ કહેશે, એસો સવો ગુરુ પસાવો. ગૌતમ સ્વામીને પૂછો તો પણ એમ જ કહેશે, આરામ મહાવીર સ્વામીની કૃપા છે. આજે પણ કોઈને પૂછો તો એક જ વાત, સમર્પિત થઈ જાઓ તમે. સમર્થ થવું બહુ સરળ છે, સમર્પિત થવું બહુ કઠણ. શું બોલ્યો? સમર્થ થવું બહુ સરળ, ચાહે દુનિયા તમારી હોય કે ચાહે દુનિયા અમારી હોય. પૈસાથી સમર્થ થવું, સત્તાથી સમર્થ થવું, કેમ કે આ બધી પુણ્યની લીલા છે. સમર્થ થવું બહુ સહેલું છે, પણ સમર્પિત થવું બહુ કઠણ છે. સમર્થ થનાર વ્યક્તિ વિકાસ સાધે છે એવો કોઈ એકાંત નિયમ નથી, પણ સમર્પિત થનાર વિકાસ સાધ્યા વગર રહેતો નથી. આપણે સમજતા નથી કે સાધના શું છે. આપણે તો એટલું જ સમજીએ છીએ કે ભાઈ પૂરી કરી લીધી, તપ કરી લીધો, ત્યાગ કરી લીધો, થોડું ચોમાસું આવ્યું અને જે તપ કરાવે કરી લીધું, સામાયિક પોષા પરિક્રમા કરી લીધા, એટલે આપણે થોડા આચાર પાડી લીધા, એટલે આપણે સાધના કરી લીધી. પણ હકીકતની અંદર અમારા ગુરુદેવના બે વિશેષણ, એક બાજુ જીવનમાં ધબકતો વૈરાગ્ય અને બીજી બાજુ જીવનની અંદર એટલું બધું વહેતું વાત્સલ્ય કે આપણે કલ્પના ન કરી શકીએ. ખરેખરી સાધના વૈરાગ્યને અને આ વાત્સલ્યની. અને ગમે તેટલો માણસના દોષ દેખાય ને આપણને અસર જ ના થાય, એનું નામ છે વાત્સલ્ય. એકદમ સચ્ચાઈ પૂર્વક, કન્ફેશન પૂર્વક જો તમને કહું ને તો અમે પણ અમારા ગુરુ મહારાજને ન ગમે એવા ઘણા કામો કર્યા છે. ભલે જે બી અજ્ઞાનતાથી, મોહથી, મૂળતાથી, જે સમય સંજોગ પ્રમાણે, અને અમને અત્યારે એમ થાય કે એ વખતે ગુરુ મહારાજે લાખ કરવી જોઈએ, ગુસ્સો કરવો જોઈએ, પણ ગુરુજીએ અમારા દોષોને ગુસ્સાથી ઠારવા કરતા વાત્સલ્યથી ઠાર્યા. અમારા ગુરુ મહારાજનો એક સ્લોગન હતું, બાબુભાઈ, પતાસાથી કામ થતું હોય તો કડવા લીમડાનો પ્રયોગ નહીં કરવો. શું સ્લોગન હતું? તમને બધાને કહું છું. મીઠા શબ્દોથી જે કામ થતું હોય એના માટે જલદ કડવા શબ્દનો પ્રયોગ ક્યારેય કરવો નહીં. ને આપણે જાણીએ છીએ કે સમાજની અંદર જે તિરાડો પડે છે, વ્યક્તિના સંબંધોની અંદર જે દરારો પડે છે, મીઠા મધુર સંબંધો પણ એક કાચી ક્ષણની અંદર રખે ધક્કે થઈ જાય છે. એનું એકમાત્ર કારણ છે આપણા કટુ, આપણા તીવ્ર, આપણા એસિડિક શબ્દો. ઘણી વાર મારે બી થઈ જાય જુવાનીના જોશની અંદર કોઈ કામ કરવું હોય, સન્માને ટ્રસ્ટીઓ કહી દે સાહેબ મીટિંગ કરશું, સાહેબ જોઈશું, ત્યારે મને થઈ જાય કે આપણે પસીના પાડીને આરાધના કરાવવી છે અને આ ટ્રસ્ટીઓને કોઈ કિંમત નથી, ઘરના રૂપિયા કાઢવા નથી, અને છતાં પણ વાયદાઓ કરે છે. થોડો ગુસ્સો પણ મને આવી જાય, પણ એ વખતે સાંજે સાહેબ પાસે બેસીએ ને એટલે પાછા એવા ઠંડા થઈ જઈએ. ખળખળ વહેતી ઠંડી નદી આપણા ગુસ્સાને એકદમ શાંત કરી નાખે. તપ ત્યાગની સાધના તો છે જ, પણ બધા જીવો પ્રત્યે પ્રેમ અને વાત્સલ્ય વહાવવું એના જેવી કોઈ મોટી સાધના નથી. પોતાના દોષોને ગળી ખાવા એના જેવી મોટી કોઈ સાધના નથી. આ મહાપુરુષોએ જે કામો કર્યા છે બહારના, એ તો બિયોન્ડ છે જ.
આજે હજારો શાસ્ત્ર ગ્રંથોના સમુદ્ધાર કર્યા એટલે જેવું તેવું કામ નથી. 65 સાધુઓના સર્જન કર્યા જેવું તેવું કામ નથી. પોતાને જેની સાથે પ્રેમ હતો એ સાધ્વીને પણ દીક્ષા આપીને સ્વયં પ્રભા બનાવી અને એને પણ 50 સાધ્વીઓ શિષ્યાઓ કરી કરાવી જેવું તેવું કામ નથી. 60 70 સાધુઓને અણિશુદ્ધ સંયમ આખી જિંદગી વાસનાઓના ધાવણ પાઈને પડાવવું આ કોઈ સહેલું કામ નથી. આ બધું કરવાની સાથે ગુરુદેવે પોતાના જીવનને એટલું બધું આહે લગતું અને ઝાઝવલ્યમાન ઝલકતું રાખ્યું કે અંદરનો આત્મા ક્યાંય કરતા ક્યાંય ખરડાય નહીં. બાકી વિચાર કરો તમે, સગી પત્નીએ દીક્ષા લીધી હોય, અરવિંદ અમૃતભાઈ, તો ચોમાસા તો આખી જિંદગી હારે ને હારે જ કરવાના હોય ને. સગી પત્ની કહું છું, અને એને 50 શિષ્યાઓ હોય. પોતાના 50 શિષ્યોને પોતાની સાંસારિક પત્નીના 50 શિષ્ય સાધ્વીજી હોય. આમ જાય બહુ ભાઈ કેવો વટ પડે, ચોમાસાઓ કરે કેવો વટ પડે. પણ બંને પાત્ર વૈરાગ્યથી ભાવી. બોલાવી કે અમારે તમારી સાથે ચોમાસું નથી કરવું, અને આ પણ કે મારે તમને ચોમાસું નથી રાખવું. અંદરની આત્મ જાગૃતિ એવી હતી કે રખેને કદાચ સાંસારિકપણાના આપણા પ્રેમનું બીજ સંયમ જીવનની અંદર પણ, આ તો ભાઈ સંસાર છે, આ તો બધી મન છે, વાસનાઓ છે, ક્યારે ઊભી થઈ જાય, વિકૃતિઓ કહેવાય નહીં. આપણે જાગૃતિ રાખવી પડે. આ વૈરાગ્ય હતો એટલે કદાચ 70 ચોમાસામાંથી ભાગ્યે 5-7 ચોમાસા સાથે કર્યા છે. બીજા હોય તો આખી જિંદગી સાથે ચોમાસા થાય. પણ જ્યાં વૈરાગ્ય ધબકતો હોય ત્યાં પહેલેથી આવી આત્મ જાગૃતિ હોય. જ્યાં વાત્સલ્ય ભાવ હોય, ગમે તેવા સાવકો, ટ્રસ્ટીઓ, સાધુઓના પણ દોષ હોય, કઈ વાત નહીં, કઈ વાંધો નહીં. બધા જીવો છે, દોષોથી ભરેલા છે, ચાલે, આપણે એને વાળી શકીએ છીએ. તો ગુસ્સાથી પણ વાળી શકીએ છીએ અને પ્રેમથી પણ વાળી શકીએ છીએ. એમણે આખી જિંદગી પ્રેમથી જ વાળવાનું કામ કર્યું. મોઢાની રેખા પર એકદમ રિયાલિટી કહું કે 42 વર્ષની મારી સાહેબના લાઈફની અંદર સહવાસમાં 42 સેકન્ડનો પણ ગુસ્સો જોયો નથી. અને એક અપશબ્દ સાહેબ મને કહેતા હતા, ગુરુમાજી પણ કોઈક સાધુ થોડું આડું અવળું વર્તન પણ કરે ન તમે સાધુ માણસ છીએ, મને ગુસ્સો પણ આવી જાય અંદરથી, પણ હું બહાર લાવી નથી શકતો. પોતે કન્ફેસ કરે શું કે, અને લાવવો પડે તો કે પરાણે લાવું છું કે, પાછા કે પરાણે ગુસ્સો લાવીએ ને એની અસર નથી થતી કે, પરાણે ગુસ્સો કરી એની અસર. પ્રેમ સુરી મહારાજનું પણ આવું જ હતું. કોઈ દિવસ મોઢા ઉપર અપશબ્દ ગુસ્સાની રેખા ના હોય કે મોઢામાંથી, આ એક રોયાલિટી એનું એક સરસ મજાનું સૂચક છે. આવા અમારા ગુરુદેવ નબળા દુબળા શરીરે જે એમણે અમારા સમુદાયમાં તો છે ને એક ચાણક્ય કહેવાતા હતા. ચાણક્ય જ્યારે પણ સમુદાયમાં પણ ક્યાંક વિખવાદ, વિસંવાદ કે તકલીફો કે કંઈ પણ પ્રોબ્લેમ આવે તો સૌથી પહેલું એમ વિચારવામાં આવે, હેમચંદ્ર સુરીને પૂછો. આવું હું વર્ષોથી જોતો આવ્યો છું. બધાનું એક નામ આવે, કારણ કે એવા નિસ્વાર્થ ભાવે, એવી પુણે બુદ્ધિથી એવા સજેશનો આપે કે જેના કારણે સંઘનો, શાસનનો, સમુદાયનો એટલો સારો રસ્તો નીકળી જાય. પછી ખબર પડે ઓહો કેટલું અદ્ભુત સજેશન હતું. સાપ મરે નહીં અને લાઠી તૂટે નહીં, એવા અદ્ભુત સજેશનો આ અમારા ગુરુદેવ સમજ્યા આપતા હતા. એક નાનકડી જિંદગીની અંદર નબળા દુબળા શરીરે કેટલા બહારના કામો કરીને, કેવી અંતરની પરિણતિને જાગૃત કરીને
અને તમે એક વાત સમજી રાખજો, અંતર જો શુદ્ધ છે, નિયત જો સાફ છે, તમારું હૃદય એકદમ નિર્મળ છે, જીવનભર તમે એકદમ સમાધિ રાખી છે, દરેક વસ્તુના પ્રોબ્લેમના શાંતિથી સમાધાનો કર્યા છે, તમે તમારી આત્મસાધનામાં લીન રહ્યા છો, એવી વ્યક્તિને અંતિમ સમાધિ મળે અને મળે. સૌથી અઘરી ચીજ, સૌથી દુર્લભ ચીજ, સૌથી માંગવાથી જો મળતી હોય એવી કોઈ ચીજ, આપણા ભવિષ્યની પરંપરાની નિર્ણાયક જો કોઈ ચીજ હોય તો આ ભવની આપણી અંતિમ સમાધિ છે. તમે ભગવાન પાસે રોજ પ્રાર્થના કરજો, ભગવાન ભલે કદાચ જીવન ગમે તેવું જાય પણ અંત સમયે મારે સમાધિ તો જોઈએ. અંત સમયની સમાધિ આપણા અનંત ભવિષ્યકાળની નિર્ણાયક છે. અને તમે જુઓ, અમારા ગુરુ મહારાજની અંતિમ સમાધિ એવી ને અમૃતભાઈ કે આપણે લાખો વાર પ્રાર્થના કરીએ, એવી પ્રાર્થના કરીએ કે ભાઈ આનાથી ચડિયાતી સમાધિ નથી જોઈતી. શું પ્રાર્થના દિનેશભાઈ? શું વિચાર કરો તમે? અંત સમયે કેન્સર હોવા છતાં પણ પીડા ન હોય, અંત સમયે છેલ્લી મિનિટ સુધી હરિયંકનો ધ્યાનમાં હોય. ગુરુ મહારાજે છેલ્લા 3-4 દિવસ પહેલા મને કીધું હતું, અંદરની વાત બહુ પ્રેમથી કહું, હું બહુ સમાધિમાં છું, મારે કોઈ ચિંતા નથી, કોઈ ટેન્શન નથી, પૂર્ણ પ્રસન્ન છું અને પૂર્ણ રૂપે તૈયાર છું. તમે દેખાતું હોય ને તૈયારી બતાવજો. ખાઈ હોય ન હોવી, રોગોની પીડા ન હોવી, મનમાં આટલો મોટો સમુદાય 100-125 સાધ્વીઓને 50 નાના મોટા ચાલુ છે શિષ્યો, એટલે વાત કરાવો. એક શબ્દ મને કીધો હતો કે એક પણ સાધુની શિષ્યોની મને ચિંતા નથી. હું મારી આરાધના સાધનામાં ને મસ્તીમાં મસ્ત છું. આવું છેલ્લા 2 દિવસ પહેલા સાહેબ કહેતા હતા. કેવી પ્રસન્નતા, કેવી મસ્તી, કેવી સમાધિ. અને બહારથી પણ તમે વિચારો, કેન્સરની વ્યાધિ વચ્ચે પણ 72 કલાક સુધી, 4-5 દિવસ સુધી આખો ગોદાવરીનો ઉપાસ રહી, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા 500 સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાથી દિવસ રાત, રાતના શ્રાવિકા અને સાધ્વી ન હોય, બાકી દિવસ રાત ખચાખચ ભરેલો હોય અને અખંડ. મારી સાથે બોલજો, હરિહંત 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 હરિહંત
તન્મય હોય, અર્યંતમય હોય, એનું એક કારણ છે કે આ ગુરુદેવે પોતાના જીવનમાં અર્યંતનો 21 કરોડનો જાપ કર્યો. કેટલો? જે ઘૂટ્યું હોય ને એ છેલ્લે મળે, છેલ્લે મળી જાય. એમ આખી જિંદગી કઈ ન કર્યું હોય ને, જે ઘૂટ્યું હોય, જે વસાવ્યું હોય, જે રમાડ્યું હોય, એ છેલ્લે બહાર આવે. ગુરુ મહારાજે કોઈને કીધું છેલ્લે મને અર્યંત કરજો, પણ બધું કુદરતી ગોઠવાઈ ગયું. હજારો સાંકડો સાધુ સાહેબ 24. અને અત્યારે અમે એક ક્ષણ યાદ કરીએ ને તો રોંગટા ખડા થઈ જાય, સંસ્મરણમાં આવે અને આખું ભાન ભૂલાઈ જાય અને ભગવાનને પણ પ્રાર્થના કરવાનું મન થાય. કદાચ આના કરતા ચડિયાતી સમાધિ ન મળે તો અમારે જોઈતી નથી, પણ આવી સમાધિ મળે. આવા અમારા વૈરાગ્ય દેશના દક્ષ સિમંદર સ્વામીના ઉપાસક, અર્યંતના ઉપાસક, હજારો લાખો શાસ્ત્રના સમુદ્ધારક, હજારો લાખો વ્યક્તિઓના સમ્યત્વના દાતા, સંયમના દાતા, પ્રતિબોધ કરતા, વાત્સલ્યના દાતા એવા ગુરુદેવ જેઠ વદ ચોથના આજના દિવસે અપ્રતિમ સમાધિ સાથે નોકાર મંત્ર અર્યંતનું ધ્યાન સ્મરણ શ્રવણ કરતા કરતા કાળધર્મ પામ્યા છે. આવી વ્યક્તિ નિશ્ચિત રૂપે સદગતિઓમાં જવાની નિકટ ભવી આ બધા અવતારો હોય, કેમ કે જીવનની એક પણ ક્ષણ માઇનસ વાળી એમને નથી હોતી. એક પણ વ્યક્તિના મનમાં એમના માટે કોઈ માઇનસ નથી. આ બહુ મોટી વાત નથી. આજે તમે લાવો એક પણ વ્યક્તિ હેમચંદ્ર વિજયસુરી માટે જરા પણ આડું ઓળું બોલે કે એમણે જરા આમ કર્યું, તેમ કર્યું, આ બરાબર કર્યું, આ બરાબર ન કર્યું. હજી અમારા માટે હજી કદાચ, કેમ કે અમારી બધું એટલું ઈ નથી, પણ ગુરુ મહારાજનું તો જીવન અણિશુદ્ધ હતું. આવું દિવ્ય ભવ્ય જીવન જીવી અને જીવનને જીતી ગયા, જીવન સાધનામય કરી ગયા, સદગતિને સાધી ગયા. આપણે પણ એમના જીવનની અંદર